નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. ઈદ ઉલ ફિત્રની ત્યોહાર એટલે ખુશી, પ્યાર, કોમિકતા અને ભાઈચારાનો સંદેશ આપે. અંજારના મોટી નાગલપુર ગામે કોમિકતા સાથે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી. પવિત્ર રમજાન મહિનામાં મુસ્લિમ બિરાદરોએ કરી અલ્લાહની દરગાહમાં દુઆ કરી દેશમાં અમન શાંતિ રહીને આપણા ભારત દેશની વિદેશી તાકાતો હર આપત્તિ અલ્લાહ સલામત રાખે એવી દુઆ રોશન અલી સાંધાણી દુઆ કરી અને મૌલાના ઇકબાલ સોહેબે રોઝા ઇબાદત કરી ગરીબ લોકોને જકાત સદકા આપી કરવા જણાવ્યું હતું. ત્યારબાદ ઈદ નમાઝ અદા કરી હતી. ત્યારે મુસ્લિમ સમાજના આગેવાનો સૈયદ અકબર શાહ બાપુ, સૈયદ સલીમ શાહ બાપુ, રોશન અલી સાંધાણી, અલી મોહમ્મદ સના, ઓસમાણ સાંધાણી, જુસફ ચાવડા, હુસૈન મણકા, ગનીભાઈ સાંઘાણી, અહમદ કટિયા, અમીન ખલીફા, અસગર ચાવડા સાથે મોટી સંખ્યામાં આગેવાનો હાજર હતા. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.